નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં સ્વાધ્યાય 2.4 પહોંચ્યા છીએ। તો સૌપ્રથમ જોઈએ તો એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે શોધો। એમાં પહેલો પ્રશ્ન કે 0.2 ગુણ્યા 6 આપેલા છે। તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે? આ દાખલામાં 0.2 ગુણ્યા 6 આ દાખલો બે રીતે થશે। એક રીતે કે પોઈન્ટ દૂર કરીને કે પોઈન્ટ થોડી વાર ભૂલી જવાનો અને દાખલો ગણી નાખવાનો। શું કરવાનું? જો પોઈન્ટ ભૂલી જવાનો થોડી વાર, 2 6 12 થઈ ગયા। હવે આ દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? 1 અંક। તો પછી જે જવાબ મળે એ ડાબી બાજુથી, એટલે કઈ બાજુથી? આ જમણી બાજુથી ડાબી બાજુ જેટલા અંક ખસ્યા હોય ત્યાં પોઈન્ટ મૂકી દેવાનું। અને બીજી રીતના એને સાદુરૂપ આપીને, બીજી રીતના સાદુરૂપ એટલે કઈ રીતના? ચાલો જોઈએ કે જો સૌપ્રથમ શું કરશું? અહીંયા પોઈન્ટ છે તો પોઈન્ટ દૂર કરી દઈશું પહેલા। તો પોઈન્ટ દૂર કરશું એટલે જમણી બાજુ એક અંક ખસશું એટલે અહીંયા શું થશે? પોઈન્ટ પછી જેટલા અંક હોય, પોઈન્ટ પછી કેટલા અંક છે એટલા છેદમાં મૂકી દેવાના। એક પછી એક અંક હોય તો 10 મૂકવાના, 2 અંક હોય તો 100, એ રીતના। એટલે 2/10 આ ગુણ્યા 6 એમ9। ચાલો હવે આગળ જે રીતે આપણે શીખી ગયા કે અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર, તો અહીંયા કરી નાખશું કે 2 ગુણ્યા 6 ના છેદમાં 10 આ રીતના થઈ જશે। તો શું કરવાનું? 2 6 12, 12 ભાગ્યા 10। ચાલો હવે 10 નો ભાગાકાર કરો, અથવા ભાગાકાર ન કરવો હોય તો ડાયરેક્ટ પણ થઈ જાય। છેદમાં કેટલા છે? 10 છે એટલે એક શૂન્ય છે। તો આ જમણી બાજુથી ડાબી બાજુ એક અંક ખસી જવાનો। એક અંક ખસવાનો એટલે કઈ રીતના? જો અહીંયા 12 છે તો અહીંયા પોઈન્ટ હોય તો આ બાજુ એક અંક ખસી જવાનો અહીંયા, એટલે જવાબ શું આવી જાય? 12। એટલે 12 છે એટલે જવાબ શું આવી જશે? 1.2। એટલે જવાબ આપણો આવશે 1.2। ચાલો હવે ચાલો બીજો દાખલો બીજી રીતથી કરીએ કે બીજો દાખલામાં શું કીધું છે કે 8 ગુણ્યા 4.6। સૌપ્રથમ 8 અને 46 નો ગુણાકાર કરી નાખવાનો છે। શું કરવાનો છે? 8 અને 46 નો પોઈન્ટ થોડી વાર ભૂલી જવાનો છે। એટલે 46 ગુણ્યા 8, 8 6 48, 48 વધી 4, 8 4 32, 32 ને 4 36। ચાલો 36 છે, દશાંશ ચિહ્ન પછી એક અંક છે તો શું કરવાનું? અહીંયા 368 છે તો દશાંશ ચિહ્ન પછી એક અંક છે એટલે એક અંક ડાબી બાજુ આવવાનો। એક અંક ડાબી બાજુ એટલે એક પોઈન્ટ ડાબી બાજુ આવી જવાનો। એટલે આપણો જવાબ શું આવશે? 36.8। આપણો જવાબ શું આવશે? 36.8। ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ। દાખલા નંબર 3 માં શું કીધું છે? 2.71 ગુણ્યા 5 આપેલા છે। તો દાખલા નંબર 3 હું અહીંયા પહેલા લખી નાખું છું કે 2.71 ગુણ્યા 5। સૌપ્રથમ જો અહીંયા કેટલા આપેલા છે? પોઈન્ટ પછી કેટલા અંક છે? એટલે કે દશાંશ ચિહ્ન પછી 2 અંક છે તો 2 અંક જે જવાબ મળે એમાં ડાબી બાજુ ખસવાના થશે। તો ચાલો જોઈએ, એટલે 271 ગુણ્યા આ 5, 5 એકા 5, 5 સત્તા 35 નો પાંચડો વધ્યા 3, 5 દુ 10, 10 ને 3 13। ચાલો આ આપણો જવાબ આવી ગયો। એટલે હવે શું કરવાનું છે? 2 અંક ક્યાં ખસવાના છે? ડાબી બાજુ। 2 અંક ડાબી બાજુ એટલે ક્યાંથી? અહીંયાથી 1, અહીંયાથી 2, એટલે 2 અંક। તો સૌપ્રથમ ચલો અહીંયા આગલી રીતથી કરીએ કે 271 પોઈન્ટ દૂર કર્યો એટલે કેટલા મૂકવા પડશે? છેદમાં 1 દશાંશ ચિહ્ન ખસતા તો 10 મૂકતા, હવે 2 ખસવા હોય તો 100 ગુણ્યા 5। ચાલો એટલે આનો ગુણાકાર કેટલો આવશે? 1355 ના છેદમાં 100। 2 અંક ખસશો એટલે કેટલા આવશે? 13.55। ચાલો જે તમને યોગ્ય રીત લાગે એ રીતના તમે કરી શકો।
ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4 શું કહે છે? 20.1 ગુણ્યા 4. 20.1 ગુણ્યા 4. તો સૌપ્રથમ 20.1 ગુણ્યા 4. હવે શું કરશું? પોઈન્ટ થોડી વાર ભૂલી જશું. તો પોઈન્ટ 201 ગુણ્યા 4. 4 એકા 4. 4 નો ગુણાકાર 0 સાથે એટલે 0. કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર થાય એટલે શું થઈ જાય? શૂન્ય. અને 4 દુ 8 એટલે જવાબ આપણો કેટલો આવી ગયો? 804. આપણો જવાબ આવી ગયો 804. આ જવાબ આવી ગયો 804. કેટલા અંક આપણે ખસ્યા હતા? પોઈન્ટ પછી 10. એક અંક એટલે છેદમાં 10. તો આપણો જવાબ શું આવશે? એક અંક ખસ્યો એટલે અહીંયા એક અંક ખસ્યો એટલે 80.4 આપણો જવાબ આવશે. 80 આપણો 4 જવાબ આવશે. ચાલો હવે દાખલા નંબર 5 જોઈએ. 5 માં શું કીધું છે કે 0.05 ગુણ્યા 7. થોડી વાર વિડીયોને પોઝ કરી દો. આ દાખલો તમે તમારી જાતે લખો અને પછી તમે ચેક કરો તમારો જવાબ સાચો આવ્યો છે કે ખોટો. ચાલો હવે શું કરશું? સૌપ્રથમ દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? 2 એટલે 2 દૂર કરી દઈશું એટલે શું વધશે? જો અહીંયા 5 જ વધશે કારણ કે અહીંયા પોઈન્ટ દૂર કરશો તો આગળ ગમે કોઈ પણ સંખ્યાની આગળ શૂન્ય હશે તો કાંઈ એની કિંમત છે નહીં. ક્યાં કિંમત છે? પાછળ અહીંયા શૂન્ય મૂકશો તો એની કિંમત હોય. ચાલો એટલે શું થઈ જશે? અહીંયા 5/100 થઈ જશે ગુણ્યા 7. 5 નો અને 7 નો ગુણાકાર છેદમાં 100 એટલે 5 × 7 = 35. આ 35/100 કેટલા થઈ જાય? 100. હવે બે અંક ડાબી બાજુ ખસવાના છે તો અહીંયા આ રીતના. ચાલો 1 આ 2 અહીંયા કઈ ન હોય તો અહીં શું હોય? 0 એટલે 0.35 આપણો જવાબ આવશે. 0.35 આપણો જવાબ આવશે. તમે ડાયરેક્ટ પણ આ રીતના લખી શકો. ડાયરેક્ટ પણ આ તમે લખી શકો કે 5 × 7 = 35 અને પછી બે અંક ડાયરેક્ટ ખસેડી દો અને ડાયરેક્ટ તમે આ રીતના જવાબ લખો તો પણ ચાલે. આ બંને પદ વચ્ચે ઉમેરો નહીં તો પણ ચાલે. ચાલો દાખલા નંબર 6 જોઈએ. 211.02 ગુણ્યા 4. ચાલો સૌપ્રથમ હવે શું કરશું? અહીંયા દશાંશ ચિહ્ન પછી આ દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? 2 અંક એટલે છેદમાં કેટલા મૂકશું? 100 એટલે 211 હતા 02 ગુણ્યા 4. આ છેદમાં કેટલા મૂકવાના? 100. ચાલો આનો પહેલા ગુણાકાર કરી નાખો એટલે ગુણાકાર કેટલો આવશે? 4 દુ 8. 4 નો ગુણાકાર 0 સાથે એટલે 0. 4 એકા 4. 4 એકા 4. 4 દુ 8 એટલે આ આપણો જવાબ આવી ગયો. કેટલો મળ્યો? 84,408. ચાલો હવે પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 એટલે બે અંક ડાબી બાજુ ખસી જવાના. અહીંયાથી શરૂઆત કરવાનું. આ 1 અહીંયા 2 એટલે 844.08 આપણો જવાબ આવશે. ચાલો હવે દાખલા નંબર 7 જોઈએ. 2 ગુણ્યા 0.86 બરાબર. હવે શું કરશું? આ બે એમ નહીં. હવે પોઈન્ટ આ દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? 2 અંક છે એટલે છેદમાં કેટલા મૂકશું? 100. આ છેદમાં 100. હવે આ બંને સંખ્યાનો ગુણાકાર એટલે અહીંયા ગુણાકાર કરી નાખવાનો. 86 ગુણ્યા 2. 2 × 6 12. 12 નો બગડો વધ્યા 1. 2 × 8 16. 16 ને 1 17 એટલે 172. 172/100 આપણો જવાબ આવે. હવે શું કરવાનું? કેટલા શૂન્ય છે છેદમાં? 2 છે એટલે બે અંક ડાબી બાજુ ખસવાનો. આ 1 આ 2 એટલે આપણો જવાબ શું આવશે? 1.72. 1.72 આપણો જવાબ આવશે. ચાલો હવે ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા ભાગાકારમાં હોય તો આપણે કઈ બાજુ આવીએ છીએ? ડાબી બાજુ આવીએ છીએ. ભાગાકારમાં કોઈ સંખ્યા હોય 100 હોય 1000 હોય 10 હોય તો ડાબી બાજુ અંક ખસીએ છીએ. જો ગુણાકારમાં હોય તો આપણે કઈ બાજુ ખસવાનું થશે? જમણી બાજુ. એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે.
ચાલો હવે દાખલા નંબર 2 આપેલો છે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ 5.7 સેમી અને પહોળાઈ 3 સેમી છે. તો સૌપ્રથમ તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ તમને. ચાલો તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી દીધેલી છે અહીંયા 5.7 સેમી. 5.7 સેમી ગુણ્યા પહોળાઈ કેટલી આપી દીધેલી છે 3 સેમી. ચાલો થોડી વાર પોઈન્ટ ભૂલી જાવ જોઈએ અથવા પોઈન્ટ એના છેદમાં 10 મૂકી દો. કેટલા મૂકવાના થશે? પોઈન્ટ દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે 1 એટલે છેદમાં 10 એને ગુણ્યા 3. ચાલો હવે ગુણાકાર કરી નાખો જોઈએ. આ 57 ગુણ્યા 3. 3 સત્તા 21 વધ્યા 2 3 પંચા 15 15 ને 2 17. ચાલો આપણો જવાબ આવશે 171 ના છેદમાં 10. હવે કેટલા છેદમાં અંક છે? શૂન્ય કેટલા છે? 1 એટલે એક અંક ડાબી બાજુ ખસી જઈશું એટલે અહીંયાથી અહીંયા એટલે 17.1 આપણો જવાબ આવશે. 17.1. ચાલો આ શેમાં આવશે? અહીંયા એકમ કયો છે? ક્ષેત્રફળ હોય હંમેશા એકમમાં લખવાનું એટલે સેમી સ્ક્વેર અથવા ચોરસ સેમી એ રીતના પણ તમે લખી શકો. જો તમારે આ રીતના અંક ખેંચવતા ન આવડે તો શું કરવાનું? આ રીતના તમારે ભાગાકાર કરી નાખવાનું. શું કરવાનું? ભાગાકાર કરવાનું. તો પણ જવાબ આ જ આવશે. ચાલો દાખલા નંબર 3 જોઈએ. શું કીધું છે? શોધો. એમાં પહેલો પ્રશ્ન 1.3 ગુણ્યા 10 આપેલા છે. શું આપેલું છે? 1.3 ગુણ્યા 10. ચાલો સૌપ્રથમ શું કરશું? પોઈન્ટ દૂર કરવો હોય તો ક્યાં મૂકવો પડે? જો મેં આગલા દાખલામાં જ મેં તમને કીધું કે ગુણાકારમાં કોઈ સંખ્યા હોય તો આ દશાંશ ચિહ્ન કઈ બાજુ જતું રહેશે? જમણી બાજુ. ચાલો એટલે દશાંશ ચિહ્ન જમણી બાજુ જતો રહે તો આપણો જવાબ શું આવે? અહીંયા 13 પોઈન્ટ પછી આ 13 પોઈન્ટ આ રીતના આવે એટલે અહીં કાંઈ ન હોય તો 0 એટલે આપણો જવાબ શું આવે? 13 જ આવે. કેટલા આવે? 13 આવે. ચાલો કોઈ બીજી રીત એ રીતે ના આવડે તો બીજી રીત. બીજી કઈ રીત? જે આપણે આગળ જોઈ જઈએ. પોઈન્ટ દૂર કરવો છે તો છેદમાં કેટલા લખવા પડશે? સૌપ્રથમ અહીંયા હું બાજુમાં લખું છું. તમારે અહીંયા સાઈડ તમારે બરાબરની નીચે બરાબર લખવાનું છે. ચાલો આ 13 કરી નાખો. પોઈન્ટ દૂર કર્યો છે. દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? 1 એટલે છેદમાં કેટલા મૂકવાના? 10 ગુણ્યા અહીંયા આ 10 એમને. ચાલો શું કરશું? આ અંશનો ગુણાકાર એટલે 13 ગુણ્યા 10 અને છેદમાં 10. ચાલો અહીં ઉડે છે? હા 10 એકા 10. શૂન્ય શૂન્ય ઉડાડો તો પણ ચાલે અને 10 10 ઉડાડી દો તો પણ ચાલે. તો આપણો જવાબ કેટલો મળી ગયો? 13 આપણો જવાબ મળી ગયો. ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 શું આપ્યો છે? 36.8 ગુણ્યા 10. ચાલો અહીંયા દશાંશ ચિહ્ન આપેલો છે. ડાયરેક્ટ તમે દૂર કરી દો તો પણ ચાલે અને આ રીતથી કરો તો પણ ચાલે. ચાલો 368 દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? 1 એટલે છેદમાં કેટલા લખવાના? 10 અહીંયા ગુણ્યા 10. ચાલો 10 10 ઉડી જશે ડાયરેક્ટ અથવા શૂન્ય શૂન્ય ઉડાડો તો પણ ચાલે. તો આપણો જવાબ શું આવશે? 368. ચાલો ત્રીજો દાખલો 153.7 ગુણ્યા 10. ચાલો અહીંયા એ જ રીતના દશાંશ ચિહ્ન છે. શું કરશું? એક અંક પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં કેટલા લખી નાખવાના? 10 અથવા ડાયરેક્ટ પણ તમે કરી શકો કે શું કરવાનો? કે દશાંશ સંખ્યા સાથે કોઈ પણ 10 નો ગુણાકાર કરશો તો એ દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસી જશે. 10 સાથે કરો તો 1 અંક ખસે, 100 સાથે કરો તો 2 અને 1000 સાથે કરો તો 3. ચાલો 153 પોઈન્ટ દૂર કરી દો. છેદમાં કેટલા લખવાના? 1 અંક છે એટલે 10 અહીંયા ગુણ્યા 10. ચાલો 10 10 ઉડી જશે તો કેટલા વધશે? 1537 વધશે. ચાલો દાખલા નંબર 4 જોઈએ.
દાખલા નંબર 4 માં કીધું છે 168.07 ગુણ્યા 10. ચાલો જો અહીંયા કેટલા અંક આપેલા છે? 2 અંક આપેલા છે ને, તો છેદમાં હવે કેટલા લખવા પડશે? છેદમાં કેટલા લખવા પડશે? 2 અંક હોય તો 100. એટલે છેદમાં કેટલા લખશું? 100 ગુણ્યા આ 10 એમ ને એમ. ચાલો હવે 0 0 ઉડશે, અહીંયા 0 0 ઉડી જશે. ચાલો હજી 1 0 વધ્યું છે, એટલે ચાલો હવે શું કરશું? 1 0 વધ્યું છે એટલે એક અંક ડાબી બાજુ ખસશું. એક અંક ડાબી બાજુ ખસશું એટલે ક્યાં આવશું? 1680.7 થશે. એટલે આપણો જવાબ કેટલો થશે? 1680.7 આપણો જવાબ થશે. ચાલો દાખલા નંબર 5 31.1 ગુણ્યા 100 આપેલા છે. 31.1 ગુણ્યા 100. તો સૌપ્રથમ શું કરશું? અહીંયા એ જ રીતના 31.1 ગુણ્યા 100 બરાબર. હવે શું કરવાનું? પોઈન્ટ દૂર કરી દેવાનો, અથવા થોડી વાર ભૂલી જાવ ને ડાયરેક્ટ ગુણાકાર કરી નાખો તો પણ ચાલે. એટલે 311 ના છેદમાં કેટલા મૂકવા પડશે? એક અંક ખસ્યા છે એટલે 10 ગુણ્યા આ 100. ચાલો 0 0 ઉડી જશે. ચાલો હવે 10 નો ગુણાકાર કરશો તો શું થશે? એ જ થશે. કેટલો થશે? પાછળ શૂન્ય ઉમેરી દેવાનો. 10 નો સંખ્યાનો ગુણાકાર કરો એટલે પાછળ શૂન્ય તમારે ઉમેરી દેવાનું. એટલે જવાબ તમારો શું થશે? 3110. ચાલો તમને આ રીતે ન આવડે તો કઈ રીતના કરવાનું? આ 311 ગુણ્યા 10. ચાલો 2 અંક છે એટલે 1 0, 1 નો ગુણાકાર 1 સાથે, 1 નો ગુણાકાર 1 સાથે, 1 નો ગુણાકાર 3 સાથે, એટલે 3 અને પાછળ શૂન્ય છે એટલે આનો સરવાળો પણ કેટલો મળશે? 3110 એ જ મળશે. ચાલો આ રીતે. ચાલો હવે દાખલા નંબર 6 જોઈએ. 156.1 ગુણ્યા 100 બરાબર. હવે શું કરશું? પોઈન્ટ પછી કેટલા અંક છે? 1. એટલે દશાંશ ચિહ્ન પછી 1 અંક હોય તો કેટલા મૂકવાના? છેદમાં 10. એટલે પોઈન્ટ દૂર કરી દેવાનો અને છેદમાં 10 મૂકી દેવાના. આ ગુણ્યા 100 એ 100 એમ નહીં. ચાલો આ 0 0 ઉડી જશે. હજુ આ 1 0 છે એટલે પાછળ શું મૂકી દેવાનું? 0. એટલે પાછળ શૂન્ય મૂકી દેશો એટલે 15610 તમારો જવાબ આવશે. આ તમારો જવાબ. ચાલો હવે દાખલા નંબર 7 જોઈએ. 3.62 ગુણ્યા 100 આપેલા છે. ચાલો અહીંયા સૌપ્રથમ શું કરશું? પોઈન્ટ દૂર કરશું. એટલે કે દશાંશ ચિહ્ન દૂર કરવું હોય તો છેદમાં કેટલા મૂકવા પડે? 2 દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? જમણી બાજુ 2 અંક. 2 અંક હોય ત્યારે તમારે છેદમાં કેટલા મૂકવાના? 100 મૂકવાના. એટલે 362 ના છેદમાં 100 ગુણ્યા આ 100 એમ ને. ચાલો અહીંયા 0 1 0 ગયા, અહીંયા ઉપર 0 0 ગયા, તો વધ્યા કેટલા? 362. આ તમારો જવાબ. ચાલો દાખલા નંબર 8 કે 43.07 ગુણ્યા 100 આપેલા છે બરાબર. હવે શું કરશું? દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? 2 અંક. તો છેદમાં કેટલા મૂકી દઈશું? 100. કેટલા મૂકશું? 100 અને આ ગુણ્યા 100 એમ ને. અહીંયા 100 ઉડી જશે એટલે કે 2 2 શૂન્ય ઉડી જશે. તો જવાબ કેટલો આવશે? 4307. ચાલો આ રીતના કરવું હોય તો પણ ચાલે. અને અહીંયા જો અહીંયા ગુણ્યા 100 આપેલા છે, અહીંયા 100 આપેલા છે, એટલે દશાંશ ચિહ્ન હોય અને દશાંશ ચિહ્ન પછી ગમે એટલા અંક હોય, ગુણ્યા 10 હોય, 20 હોય કે 100 હોય, 1000 હોય, જેટલા પાછળ શૂન્ય હશે એટલા અંક ગુણાકાર કરો ત્યારે જમણી બાજુ ખસશે. યાદ રાખવાનું છે, ગુણાકાર કરો ત્યારે દશાંશ ચિહ્ન અહીંયા લખો છું, અહીંયા ગુણાકાર કરો ત્યારે દશાંશ ચિહ્ન જમણી
બાજુ ખસે. ચાલો અહીંયા 10 હોય, 100 હોય, 1000 હોય, ગમે એટલા હોય, કોઈ પણ સંખ્યા ગુણાકાર કરો ને કોઈ પણ સંખ્યા સાથે ત્યારે શું થાય? ગુણાકાર કરો ત્યારે દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે. અમુક ને કોઈક વાર એવો વિચાર આવે કે અહીંયા 43 હોય, 43 હોય ને ગુણ્યા 100 હોય, 100 હોય, જો પોઈન્ટ ક્યાં હશે? અહીંયા હોય. દશાંશ ચિહ્ન ક્યાં હોય? અહીંયા હોય. ચાલો, એટલે કેટલા અંક ખસે? 2 અંક. એટલે 1 અને અહીંયા 2. અહીંયા હું સાઈડમાં લખું કે આ 1 અને અહીંયા 2. અહીંયા શૂન્ય મૂકી દેવાના. ગુણાકાર કર્યું ત્યારે શું ખસે? જમણી બાજુ. જમણી. અને જ્યારે ભાગાકાર કરો ત્યારે શું થશે? ડાબી બાજુ ખસશે. શું થશે? ભાગાકાર કરો ત્યારે ડાબી બાજુ. એટલે છેદમાં 100 હોય એવા આગલા દાખલા જેમ આપણે જોઈ ગયા તેમ. ચાલો દાખલા નંબર 9 જોઈએ કે 0.5 ગુણ્યા 10 આપેલા છે. કેટલા આપેલા છે? 0.5 ગુણ્યા 10. તો 0.5 ગુણ્યા 10 બરાબર શું કરશું? દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? 1. 1 અંક હોય તો અહીંયા 5 ના છેદમાં કેટલા મૂકી દેવાના? 10. આ ગુણ્યા 10 એમ નહીં. ચાલો શૂન્ય શૂન્ય ઉડી ગયું. કેટલા વધ્યા? 5. તો 5 તમારો જવાબ થશે. આ 5 તમારો જવાબ. ચાલો દાખલા નંબર 10. કેટલા આપ્યા છે? 0.08 ગુણ્યા 10 આપેલા છે. ચાલો અહીંયા દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? 2. તો 2 અંક હોય તો 2 અંક પછી કેટલા મૂકવાના? છેદમાં 100. અને આ ગુણ્યા 10 એમ નહીં. ચાલો શૂન્ય શૂન્ય ઉડી ગયું. તો હજી શું વધ્યું છે? અહીંયા જો 8 વધ્યું છે. એટલે હજી એક અંક ખસશે એટલે અહીંયા. એટલે અહીંયા પોઈન્ટ આવશે. અહીંયા પોઈન્ટ હોય ને આગળ શૂન્ય એટલે 0.8. 0.8 તમારો જવાબ આવશે. ચાલો હવે ડાયરેક્ટ પણ તમે અહીંયા કરી શકો. જો કઈ રીતના 0.08 આ રીતના કઈ રીતના કરી શકો? એને ગુણ્યા કેટલા છે? 10. તો મેં હમણાં કીધું કે શું કરવાનું કે દશાંશ ચિહ્નનો 10 સંખ્યા સાથે, 1000 સાથે, 100 સાથે, ગમે તેટલી સંખ્યા સાથે કરો ગુણાકાર. જેટલા શૂન્ય હોય એટલા અંક કઈ બાજુ ખસવાનું? જમણી બાજુ. ગુણાકાર હોય ત્યારે. એટલે જમણી બાજુ 10 એક શૂન્ય છે એટલે એક અંક ખસવાનું. એટલે અહીંયા એટલે પોઈન્ટ અહીંયા આવતો રહે. એટલે આ 0.8 થઈ જશે. તો અહીંયા પણ એ જ જવાબ આવી ગયો. તમને જે યોગ્ય રીત લાગે એ પણ તમે કરી શકો. ચાલો હવે દાખલા નંબર 11 જોઈએ. 0.9 ગુણ્યા 100 આપેલા છે. હવે શું કરવાનું? જો ડાયરેક્ટ પણ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? 0.9 અહીંયા કાંઈ છે નહીં. હવે 2 શૂન્ય છે. 2 શૂન્ય હોય તો 2 બાજુ 2 વાર ખસવાનું. આ 1 અહીંયા 2. અહીં શું મૂકી દેવાનું? શૂન્ય મૂકી દેવાનું. ચાલો એટલે જવાબ શું આવશે આપણો? અને અહીંયા પોઈન્ટ જતો રહ્યો. અહીંયા પોઈન્ટ જતો રહ્યો એટલે 90 આપણો જવાબ આવે. શું આવે? જવાબ આપણો 90. ચાલો આ રીતથી પાછો કરવો હોય તો કઈ રીતના? જો 9 દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? 1. એટલે છેદમાં કેટલા મૂકવાના? 10. આ ગુણ્યા 100 એમ નહીં. ચાલો શૂન્ય શૂન્ય વહી ગયું તો 9 ગુણ્યા 10 એટલે 9 10 કેટલા થશે? 90. ચાલો આ રીતે પણ તમે કરી શકો. ચાલો દાખલા નંબર 12 જોઈએ. 0.03 ગુણ્યા 1000 આપેલા છે. કેટલા આપેલા છે? 1000 આપેલા છે. તો ચાલો સૌપ્રથમ અહીંયા શીખી લઈએ ડાયરેક્ટ શોર્ટકટ કઈ રીતના કરી શકાય. 3 શૂન્ય છે. 3 શૂન્ય હોય તો કેટલી વાર ખસવાનું? 3 વાર. કઈ બાજુ? જમણી બાજુ. આ જમણી બાજુ અને આ ડાબી બાજુ. ડાબી બાજુ ખસવાનું થશે તો આ બાજુ, જમણી બાજુ ખસવાનું થશે તો આ બાજુ. ચાલો એટલે આ 1.1 અહીંયા 2 અહીંયા 3 એટલે અહીંયા શૂન્ય મૂકી દેવાનું, અહીંયા પોઈન્ટ. એટલે આપણો જવાબ શું આવે? આ શૂન્ય તો ભૂલી જવાનું. એટલે કેટલો જવાબ આવે? 30 આપણો જવાબ આવે. ચાલો હવે અહીંયા કરીએ કે 0.3 છે, 0.03 છે એટલે 3 ના છેદમાં કેટલા મૂકી દેવાના? 100. અહીંયા ગુણ્યા 1000 એમ નહીં. ચાલો શૂન્ય શૂન્ય ઉડાડીએ. શૂન્ય શૂન્ય કેટલા ઉડે છે? સરખા સરખા. આ 1 આ 1 આ 2 આ 2. ચાલો 3 ગુણ્યા 10 વધ્યા તો 3 10 કેટલા થશે? 30. 3 10 30 થશે. તો આપણો જવાબ કેટલો આવી ગયો? 30. ચાલો દાખલા નંબર 4 જોઈએ કે એક મોટરસાયકલ 1 લીટર પેટ્રોલમાં
55.3 કિલોમીટર અંતર કાપે છે તો તે 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? તો સૌપ્રથમ આપણે શું કરી નાખશું, અહીંયા ત્રિરાશિ મૂકી દઈશું કે 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર, તો 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર? ચાલો અહીંયા સૌપ્રથમ લખી નાખીએ કે 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલું અંતર કપાય છે? 55.3 કિમી એટલે કે કિલોમીટર. ચાલો તો હવે 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કપાશે એ જોઈ લઈએ કે 10 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો હવે શું કરશું? ચોકડી ગુણાકાર. એટલે આ 10 નો ગુણાકાર 55.3 સાથે અને છેદમાં કેટલા આવતા રહેશે? 1. એટલે 55.3 ગુણ્યા 10 ના છેદમાં 1. ચાલો પોઈન્ટ દૂર કરવો હોય તો શું કરશું? 553 ના છેદમાં 10. કેમ? કારણ કે દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? 1 અંક છે એટલે છેદમાં 10 અને આ ગુણ્યા 10. ચાલો હવે શૂન્ય શૂન્ય ઉડાડો, જોઈએ શૂન્ય શૂન્ય, આ સરખા શૂન્ય ગયા, વધ્યું શું? 553. આ શું મળ્યું આપણને? આ અંતર મળ્યું. આ શું મળ્યું? અંતર. કે 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કપાય? કે 553 કિલોમીટર અંતર કપાય. તો અહીં નીચે તમારે લખવું હોય તો લખી શકો કે 10 લીટર પેટ્રોલમાં 553 કિમી અંતર કાપશે. ચાલો રેડી. હવે દાખલા નંબર 5 જોઈએ. 5 માં પેલો કીધો છે, ચાલો શોધો એવું કીધું છે અને એમાં પેલો પ્રશ્ન કે 2.5 ગુણ્યા 0.3, 2.5 ગુણ્યા 0.3. ચાલો આગલા દાખલામાં જોઈ ગયા એમાં શું હતું? પોઈન્ટ દશાંશ ચિહ્ન વાળું એક જ સંખ્યા હતી, અહીંયા 2 આપી દીધી છે કે 2.5 ગુણ્યા 0.3. તો હવે શું કરશું? જો ઓલી આગલી શોર્ટકટ યાદ રાખવી હોય તો જમણી બાજુ ખસવા વાળા તો શું કરવાનું? એમાં 2.5 ગુણ્યા 3 હોય તો આપણે શું કરતા? આ 25 કરી નાખીએ અને પોઈન્ટ થોડી વાર નીચે લઈ લઈએ અને 3 સાથે ગુણાકાર કરી નાખીએ. 25 તેરી 75, તો 75 મળી જાય. પછી શું કરતા હતા? એક અંક ક્યાં મૂકતા હતા? આ એક અંક ડાબી બાજુ આ રીતના મૂકતા હતા. પણ હવે શું કરવાનું છે? અહીંયા બે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે, તો એક અંક આનો, એક અંક આનો, એટલે કેટલા અંક ખસવા પડશે? 2 અંક ખસવા પડે. કેટલા અંક ખસવા પડે? આ 1 અને આ 2 એ રીતના ખસવું પડશે. ચાલો જોઈએ. ચાલો એ રીતે ના કરવું હોય તો આ રીતના કરી શકો કે છેદમાં કેટલા મૂકી દેવાના? 10. કે 25 કરી નાખો અને છેદમાં કેટલા મૂકી દેવાના? 1 અંક છે એટલે દશાંશ ચિહ્ન પછી 1 અંક છે એટલે છેદમાં 10 ગુણ્યા અહીંયા 0.3 છે તો ત્યાં લખવાના 3 છેદમાં 10. ઉપર અંશ નો ગુણાકાર, નીચે છેદનો ગુણાકાર એટલે 25 ગુણ્યા 3 ના છેદમાં 10 ગુણ્યા 10. ચાલો છેદ ઉડે છે, ઉડતા હોય તો ઉડાડી નાખો, નકર નહીં ઉડાડવાના. કેમ? કારણ કે નીચે શૂન્ય છે એટલે આપણે પોઈન્ટ મૂકવામાં સરળતા પડશે. એટલે 25 તેરી 75. ન આવડે તો આ રીતના ગુણાકાર કરી નાખવાનો. 25 ગુણ્યા 3, 3 5 15 નો 5 વધ્યા 1, 3 2 6 અને 1 7. એટલે 75 ના છેદમાં કેટલા થઈ જશે? 10 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 100. ચાલો હવે અહીંયા જોઈએ. આ 75 કેટલા અંક ખસવાના છે? છેદમાં કેટલા છે? 100. એટલે 2 અંક ખસવાના થશે એટલે આ 1 અંક, આ 2 અંક એટલે પોઈન્ટ અહીંયા આવે એટલે 0.75 આપણો જવાબ થશે. કેટલો થશે?
0.75 આ આપણો જવાબ. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. 0.1 ગુણ્યા 51.7. સૌપ્રથમ શું કરી દઈએ, પોઈન્ટ છેદમાં 10 લખી નાખશું, પોઈન્ટ દૂર કરીને, તો 1 ના છેદમાં કેટલા થઈ જશે 10. 0.1 છે ને એટલે 1 ના છેદમાં 10 ગુણ્યા 517 કરી નાખશું. દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે જમણી બાજુ 1 એટલે છેદમાં કેટલા મૂકી દઈશું 10. ચાલો ગુણાકાર કરો જોઈએ. 1 ગુણ્યા 517 છેદમાં 10 અને ગુણ્યા 10. ચાલો 517 ગુણ્યા 1 કરશો તો શું મળશે તમને 517. છેદમાં કેટલા મૂકશે 10 ગુણ્યા 10. 10 ગુણ્યા 10 કરશો તો 10 ગુણ્યા 10 કરશો તો 100. ચાલો બે અંક છે તો બે અંક હોય 517 તો એક અહીંયા પોઈન્ટ છે. પોઈન્ટ ક્યાં છે અહીંયા 517 અહીંયા પોઈન્ટ છે તો આ એક અંક આ બીજો અંક એટલે અહીંયા મૂકવાનો તો 5.17 આપણો જવાબ મળશે. 5.17 આ આપણો જવાબ. ચાલો દાખલા નંબર 3 જોઈએ. 0.2 ગુણ્યા 316.8. ચાલો બંને સંખ્યા એક એક દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ અંક છે. હા તો આપણે ફરીવાર શું કરશું કે 2 ના છેદમાં 10 ગુણ્યા 316 છે ત્યાં પણ એક જ પોઈન્ટ છે તો છેદમાં કેટલા લખી નાખશું 10. ચાલો ઉપર અંશ અંશનો ગુણાકાર નીચે છેદ છેદનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 3168 ના છેદમાં 10 ગુણ્યા 10. ચાલો હવે ગુણાકાર કરવો જોઈએ. 2 8 16 વધી 1 2 6 12 ને 1 13 વધી 1 2 1 2 અને 1 3 2 તેરી 6. રેડી તો લખી નાખીએ અહીંયા 6336 ના છેદમાં 10 ગુણ્યા 10 કેટલા થશે 10 10 100. બે અંક ડાબી બાજુ ખસશું એટલે આ એક અંક આ બીજો અંક એટલે 63.36 આપણો જવાબ આવશે. 63.36 આ આપણો જવાબ. ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ. 1.3 ગુણ્યા 3.1. ચાલો અહીંયા પોઈન્ટ પછી એક અંક અહીંયા પોઈન્ટ પછી એક અંક. સૌપ્રથમ શું કરશું આ 13 ના છેદમાં કેટલા લખશું 10. અહીંયા 31 થઈ જશે પોઈન્ટ દૂર પોઈન્ટ થોડી વાર ભૂલી જવાનો એટલે 31 ના છેદમાં 10. ચાલો આ રીતના કરી નાખશું. હવે શું કરશું અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર. જો તમારે આ રીતના લાંબી રીતે ન કરવું તો પણ ચાલે. મેં જે તમને આગલી રીત શીખવાડી એ રીતે પણ થાય. કઈ રીતના કરવાની બે પોઈન્ટ યાદ રાખી લેવાના કે એક અહીંયાનો એક પોઈન્ટ અહીંયા એટલે બે પોઈન્ટ કે બાજુ ખસવાનું ડાબી બાજુ ખસવાનો બે પોઈન્ટ અને 13 અને 31 નો ગુણાકાર કરી નાખવાનો અને જે ગુણાકારમાં જે જવાબ મળે એમાં બે અંક ડાબી બાજુ લઈ લેવાના તો તમારે લાંબી રીત કરવી પડે નહીં. પણ તમને આ રીત વધારે યોગ્ય લાગશે કારણ કે આમાં તમારે ભૂલ પડવાની શક્યતા ઓછી રહેશે. ચાલો તો 13 ગુણ્યા 31 ના છેદમાં 10 ગુણ્યા 10. ચાલો હવે 13 ગુણ્યા 31 કરી નાખો 31 ગુણ્યા 13. ચાલો 0 1 1 1 1 3 3 3 1 3 3 3 9 એટલે 3 10 વધ્યા 1 અને 4 એટલે 403 તમારો જવાબ આવશે. કેટલો આવશે 403. 403 ના છેદમાં 10 ગુણ્યા 10 એટલે કેટલા થશે 100. અહીંયા તમારે છેદ ઉડાડવાના નથી. ચાલો જો એકે જઈએ ઉડતા તો નથી જો કે તમારે ખાસ ધ્યાન રાખવાની છે. જો અહીંયા આવા દાખલા હોય એમાં તમારે છેદ ઉડાડવાના નથી. આમાં અને આમાં ઉડે છે પણ તમારે ઉડાડવાના નથી કારણ કે આ દશાંશ ચિહ્ન વાળા દાખલા છે એમાં છેદમાં 100 હોય 10 હોય 1000 હોય તો તમને મજા આવે સરળતાથી દાખલો થઈ જાય. ચાલો હવે શું કરશું અહીંયા 403 અહીંયા છે તો એને છેદમાં કેટલા છે 100 તો બે અંક ડાબી બાજુ ખસવાનો એટલે અહીંયાથી આ એક અંક અહીંયાથી આ બે અંક એટલે 4 પોઈન્ટ જવાબ શું આવે આપણો 4.03.
આ આપણો જવાબ આવે. ચાલો એટલા લખી નાખો, પછી આગળ જોઈએ. ચાલો હવે દાખલા નંબર 5 જોઈએ કે 0.5 ગુણ્યા 0.05 આપેલા છે. તો સૌપ્રથમ અહીંયા શું કરશું, એ જ રીતના 0.5 ગુણ્યા 0.05. ચાલો રેડી. તો અહીંયા સૌપ્રથમ પહેલા અંકમાં દશાંશ ચિહ્ન પછી એક અંક છે એટલે 5 ના છેદમાં કેટલા મૂકશું, 10 ગુણ્યા અહીંયા જો દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે, જમણી બાજુ 2 અંક, તો 5 ના છેદમાં કેટલા મૂકશું, 100. એટલે 5 ના છેદમાં 100. ચાલો ગુણાકાર કરી નાખો, 5 ગુણ્યા 5, ઉપર અંશ અંશનો, નીચે છેદ છેદનો. ચાલો 5 5 કેટલા થશે, 25 છેદમાં 100 ગુણ્યા 10 એટલે કેટલા થશે, 1000. અથવા આ રીતના ન કરવું હોય, તમારે ભૂલ પડતી હોય તો શું કરી નાખવાનું, શૂન્ય પાછળ મૂકી દેવાનું, શૂન્ય ગણી નાખવાના. આ રીતના હોય એટલે શું કરવાના, શૂન્ય ગણી નાખવાના, આગળ એક મૂકી દેવાનું, એટલે કેટલા થાય, 1000. ચાલો આવા 10 100 1000 હોય ત્યારે જ ખાલી. ચાલો હવે 25 આવી ગયા અને છેદમાં 100 છે, 1000 છે એટલે 3 અંક ડાબી બાજુ ખસવાનું થશે, એટલે કે 1 આ 2 અને આ 3, આ 3 અંક ખસી ગયા. તો અહીંયા શું મૂકી દેવાનું, આ 0 અને અહીંયા પોઈન્ટ, એટલે શું કરવાનું, 0.25 આપણો જવાબ આવશે. એટલે અહીંયા લખી નાખું છું 0.025 આ આપણો જવાબ. ચાલો હવે દાખલા નંબર 6 જોઈએ. શું આપેલો છે, 11.2 ગુણ્યા 0.15. ચાલો 11.2 ગુણ્યા 0.15 આપેલો છે. તો અહીંયા પોઈન્ટ પછી એક અંક છે, અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે. આગલા દાખલામાં જેમ કર્યું કે અહીંયા 112 ના છેદમાં 10 લખવાના, અહીંયા 15 ના છેદમાં 100 લખી નાખવાના. અહીંયા 112 ના છેદમાં 10 ગુણ્યા 15 ના છેદમાં કેટલા લખી નાખવાના, 2 અંક છે એટલે 100. ચાલો રેડી. હવે ઉપર 112 ગુણ્યા 15 કરી નાખવાના. ચાલો 112 ગુણ્યા 15. ચાલો અહીંયા 0 1 નો 1 2 2 1 1 1 1 1 1. ચાલો 5 નો 5 2 10 10 ની 0 વધી 1 5 1 5 1 5 ને 1 6 5 1 5 0 2 6 8 5 ને 1 6 ને 1 એટલે 1680 આપણો જવાબ આવશે. કેટલો આવશે, 1680 છેદમાં કેટલા થશે, 10 ગુણ્યા 100 એટલે 1000. ચાલો શૂન્ય શૂન્ય ઉડાડવાનું, ખાસ યાદ રાખવાનું, શૂન્ય શૂન્ય જ ઉડાડવાનું છે, બીજું કશું ઉડાડવાનું નથી. ચાલો હવે શું વધ્યું, 168 ના છેદમાં કેટલા વધ્યા, 100 વધ્યા. તો 2 અંક ડાબી બાજુ ખસવાના, શૂન્ય કેટલા છે, 2, તો 2 અંક ડાબી બાજુ, આ 1 ને આ 2 એટલે 1.68 આ તમારો જવાબ આવશે. ચાલો એટલે 1.68 આ તમારો જવાબ. ચાલો હવે દાખલા નંબર 7 જોઈએ. 1.07 ગુણ્યા 0.02 બરાબર. હવે શું કરશું, સૌપ્રથમ અહીંયા દશાંશ ચિહ્ન પછી 2 અંક, અહીંયા પણ દશાંશ ચિહ્ન પછી 2 અંક. ટોટલ જો એ રીતે કરવો હોય તો એ રીતના પણ થશે. તો શું થશે, 4 અંક તમારે ડાબી બાજુ ખસી જવાના. ચાલો અહીંયા પણ 107 ના છેદમાં કેટલા મૂકશું, 100, કારણ કે દશાંશ ચિહ્ન પછી 2 અંક છે, ગુણ્યા 2 ના છેદમાં કેટલા મૂકશું, 100, કેટલા મૂકશું, 100. ચાલો એટલે 107 ગુણ્યા 2 કરી નાખવાના, 107 ગુણ્યા 2, 2 7 14 વધી 1 0 ને 1 2 નો ગુણાકાર 0 સાથે એટલે 0 અને વધી 1. ચાલો 2 1 2 એટલે 214 મળી ગયા તમને, 214. ચાલો હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, પેલા કેટલા શૂન્ય છે, આ 2 અને અહીંયા 2 એટલે 4, એકની પાછળ 4 મૂકી દેવાનું, 1 2 3 4 એટલે કેટલા થઈ ગયા, 10,000. અથવા ન આવડે તો 100 ગુણ્યા 100 કરશો તો 10,000 તમને મળી જશે. ચાલો હવે
હવે અહીંયા 214 લખું છું. કેટલા અંક ડાબી બાજુ ખસવાનું થશે? કેટલા શૂન્ય છે? 4. તો 4 અંક ડાબી બાજુ ખસવાનું થશે. તો આ 1 અંક, આ 2 અંક, આ 3 અંક અને 4 અંક. એટલે અહીંયા 0 અને અહીંયા પોઈન્ટ, એટલે 0.0214 તમારો જવાબ થશે. 0.0214 તમારો જવાબ. ચાલો, આ તમારો જવાબ. અહીંયા દાખલા નંબર 8 માં કીધું છે કે 10.05 ગુણ્યા 1.05. તો સૌપ્રથમ વિડીયોને પોઝ કરી દો અને જાતે ટ્રાય કરો કે જવાબ તમારે આવી જાય છે. ચાલો, સૌપ્રથમ અહીંયા શું કરશું? 10.05 આપેલા છે, તો અહીંયા દશાંશ ચિહ્ન પછી 2 અંક. એ જ રીતના અહીંયા પણ દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? 2 અંક. એટલે 0.5 ના છેદમાં કેટલા થઈ જશે? 100 ગુણ્યા 105 ના છેદમાં 100. ચાલો, રેડી. હવે શું કરી નાખવાનું? ઉપલા બે અંશ અંશનો ગુણાકાર અને છેદમાં અહીંયા લખી નાખું. ચાલો, અહીંયા 0 કેટલા મૂકી દેવાના? 2. 1 0 0 1 1 1. ચાલો, હવે 0 નું ન કરો તો પણ ચાલે, અથવા કરવું હોય તો વાંધો નહીં. તો શું આવશે? 0 જ આવશે. આ 5 નું અથવા કરી નાખીએ. ચાલો, 1 0 પછી 0 નો ગુણાકાર 0 સાથે, એટલે 0 જ આવશે બધાય. ચાલો, હવે 5 નો 5 5 25 વધી 2 0, આ 2 એમના એમ, આ 0, આ 5 1 5. ચાલો, એટલે 5 અહીંયા 2, આ 5, આ 5 0 અને 1. એટલે તમારો જવાબ કેટલો થઈ ગયો? 10. ચાલો, આ તમારો જવાબ. એટલે કેટલા મળી ગયા? અહીંયા છેદમાં કેટલા લખશું? 100 ગુણ્યા 100 એટલે 10,000. એટલે 1 ની પાછળ કેટલા શૂન્ય મૂકી દેવાના? 4. અને આ ગણી દો: એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. 1,05,525 થઈ ગયા છે. ચાલો, હવે કેટલા અંક ખસશું ડાબી બાજુ? 4 અંક. તો અહીંયા લખું 4 અંક એટલે આ 1, આ 2, આ 3 અને આ 4. એટલે આપણો જવાબ શું આવે? 10.5525. એટલે આપણો જવાબ આવશે 10.5525. ચાલો, દાખલા નંબર 9 જોઈએ. 101.01 ગુણ્યા 0.01 બરાબર. હવે શું કરશું? ફરીવાર 0 પોઈન્ટ દશાંશ ચિહ્નને થોડી વાર ભૂલી દઈશું અને છેદમાં શું મૂકી દઈશું? જેટલા અંક છે એટલા શૂન્ય મૂકી દઈશું. અહીંયા 2 અંક છે, અહીંયા 2 અંક, એટલે 101 ના છેદમાં 100 ગુણ્યા 1 ના છેદમાં 100. ચાલો, રેડી. હવે આ બે સંખ્યાનો ગુણાકાર, એટલે એક સાથે આ સંખ્યાનો ગુણાકાર કરશો તો એની જ રહેવાની છે. હા, એટલે 1001 છેદમાં 10,000 થશે. કેમ? કારણ કે 0 4 અને 1 આગળ લગાડી દેવાનો. ચાલો, હવે 4 અંક ડાબી બાજુ ખસશું. એટલે આ 1, આ 2, આ 3 અને 4. એટલે 1 પોઈન્ટ જવાબ આપણો શું આવશે? 1.0101. 1.0101 આપણો જવાબ. ચાલો, દાખલા નંબર 10. 100.01 ગુણ્યા 1.1. ચાલો, આ રીતના થશે. ચાલો, આ આપણા સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે. જો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ચાલો, અને વિડીયોને પોઝ કરી લો અને આ વિડીયો તમે જાતે ગણો. જો જવાબ સરખો આવે છે કે નહીં પછી તમે તમારી નોટબુકમાં ચેક કરો. ચાલો, સૌપ્રથમ શું કરશું? 2 અંક છે તો છેદમાં 100 મૂકી દઈશું.
આ 1 છેદમાં 100 ગુણ્યા હવે 11 એના છેદમાં 10 ચાલો ગુણ્યા 11 અહીંયા 0 આ 1 નો ગુણાકાર 1 આ 3 0 આવશે 1 2 અને 3 આ 1 1 આ 1 ચાલો એ જ રીતના 1 પછી 3 0 1 2 અને 3 1 1 આ 1 આ 1 આ 1 પછી આને 0 આ 0 1 1 અહીંયા લખી નાખું કે 1,10,011 ના છેદમાં કેટલા થઈ જાય છે અહીંયા 2 અને અહીંયા 3 એટલે 3 શૂન્ય પાછળ મૂકી દેવાના 1 2 ને 3 ચાલો રેડી એટલે હવે 11 0 11 3 અંક ખસવાના એટલે આ 1 અંક આ 2 અને 3 એટલે 110.011 તમારો જવાબ થશે ચાલો અહીંયા આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અસ્તુ જય હિન્દ જય ભારત